ભગવાનની સવારી ક્યાંક જાય છે એટલે ફોટા પાડવાની તો એવી બધી શકલ મનાય છે, પણ બહાર ઊભા રહીને સવારી ભગવાનની નીકળે છે એ જોઈ છે, એના વિડીયો ઉતાર્યું છું. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જોઈ છે આગળ કયા ભગવાન નીકળે છે. તો મિત્રો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા રામેશ્વર ભગવાનની નીકળી છે. એમાં હાથી છે, પાલખ્યું છે અને આવા 4 ગેટ છે ફરતા ફરતા. અને રામેશ્વર જવામાં મિત્રો 3 દિવસ લાગે છે. અમદાવાદથી જે ઓખાવાળી ગાડી નીકળે ને એ સીધી રામેશ્વર તમને 3જા દિવસે પહોંચાડે છે. તો કોઈ પણ ભાઈને જવું હોય તો અમદાવાદથી જે ઓખાવાળી ટ્રેન જાય છે રામેશ્વર, એમાં જાજો અને જમવા કરવાની ફૂલ વ્યવસ્થા સાથે જાજો મિત્રો. કારણ કે અહીંનું તમને ખાવા પીવાનું બરોબર જામ છે નહીં, કારણ કે અહીં ચોખા ને મચ્છી સિવાય કશું મળતું નથી. એટલે સાથે જમવાનું સાથે લેતા જજો. મિત્રો મંદિર તો બહુ ભવ્ય છે રામેશ્વર ભગવાનનું, અને અંદર 22 કુંડ છે. તો 22 કુંડમાં તમે સ્નાન કરજો. પછી અંદર એક મણિ દર્શન છે, જે સવારે વહેલા 5 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં થાય છે. તો મણિના દર્શન પણ કરજો. અને મંદિરમાં જે અંદર કોઈ પણ કેમેરો અલાઉડ નથી. ભગવાનની સવારી આવી છે, પણ લાઈટ એવી હામી કરેલી છે ને તો કઈ દેખાતું નથી.